ગાઈઝ અગસ્ત્યાએ હવારે કંઈ હોજ જ નહીં પણ હોજનું ચપ્પલ પહેરીને ખબર નહીં કઈ ગાયબ કર્યું છે. એક ચપ્પલ અહીંયા મૂકેલું હતું લાસ્ટ, કઈ આખું ઘર ફેરી માર્યું પણ જો મને કશું મળતું નહીં. એવા આખો અમે જે ગાર્બેજ થેલી આવ્યા બહાર મૂકીને આવ્યા હતા એમાં ફેદો બેઠા કચરામાં. માન છોકરા બેવ ધંધે લગાડી દે નહીં ને દેખાતું નહીં હારું. ગાર્બેજ ફેદવું પડી રહ્યું છે અગસ્ત્યના લીધે. આ તો રહ્યું કે પપ્પા બીજું એ જે પેલું છે ને ગાઈસ એનું બીજું બીજું ખબર નહીં કઈ નાખી આવે આખું ઘર ફેરી માર્યું. હે અગસ્ત્ય આવું કઈ ગયું બીજું? કઈ છે બીજું? આ તો પેલા પગનું છે પહેરાયું તે કઈ ગયું? અહીં તો નહીં, હવે જોઈ લીધું. ખાવત મારા હારો છે ચો નાખીને બેઠો. અમારા રોજ ગાઈસ આવી રીતે કોઈ એક વસ્તુ વધવાની ડેલી, કોઈ રિમોટ ખોઈ જાય, કોઈ ફોન ખોવાઈ જાય છે. ગાર્બેજ ફેંકીને આવ્યા એમાંથી વધુ પાછું લઈને આવ્યા, પાછું એમાંથી વધી રહ્યા છે. બોલો શું કરવું પડે છે અમારા ઓના લીધે. હા બાવડા આવ્યો બેસી જાય ને આવ્યો મોડો ટિપ્પણી હાલવા. ફાઇનલી અડધો કલાકની મહેનત પછી તમે અંદાજ નહીં લગાવી શકો કે મારા છોકરાએ કઈ આગળ મૂક્યું છે ચપ્પલ. નહીં પાણીજી 2 વાર ગાર્બેજ મારે ચેક કરું, 2 વાર ગાર્બેજ ફેંકી ના રાખું. રીસાયકલ ને બધું આખો ઘરનો એક ખૂણો હોતી મારે કહીએ ના બધું દરેક ખૂણા જોઈ લીધા અને હવે ખબર પડી કે અગસ્ત્યએ મૂક્યું છે ચપ્પલ અહીંયા. દેખો આ કપાટની અંદર કપડા. હે અગસ્ત્ય મળી ગયું અમાના? કેમ કહેતા નતો તું કઈ મૂક્યું છે એમ? હે બીજે બતાતો તો કે તઈ. અચાનક ગાઈસ મને હોતા યાદ આવ્યું કે અગસ્ત્ય કબાટ ખોલીને આ કપડાં ફેંદી રહ્યો હતો. એટલે ભાઈ મેં કીધું લા અહીંયા જોવા દે. ફાઇનલી મળી ગયું. બાકી આજે ઊંઘ ના આવતી. ટેન્શન એ જ રહેતું કે હારું ચપ્પલ ગયું તો ગયું કયા હા ઘરમાં કયા હા નહીં તો ખોવાય એનું ટેન્શન હતું ગાઈસ. પણ મળતું હતું એ થતું હતું કે એવું ચો મૂકી કાઢ્યું કારણ કે મળતું નહીં. મને એવું તો ખાલી ગાડી પડી ગયું, મેં લાઈ નહીં મૂક્યું છે બીજા દાદા ગાડીમાં નહીં તો કઈ ગયું. ગોમ ગોડું કરી આપો ગસ્તે આજે. બીજા પતિએ પાઉંભાજી એકવાર ખાધી હતી ને બીજી વાર ખાવી પડી. એટલું બધું હોદ્યું ને પછી બીજી વાર જો કેરીને ડીશ ભરીને આ બધું લાવું છું. જો 500 જો લઈ લઉં ના પડે. The next day. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં? તો જો શું કહેતી ગાઈસ મારો છોકરો બી મારા પર હસે છે ગાઈસ. મેં વિડીયો બનાવું છું ને તો હવારના પરમાં વિડીયો ચાલુ કરી દીધો છે. જો તમને બતાવું અગસ્ત્યના પગની શું અપડેટ છે ગાઈસ. જુઓ આરો અગસ્ત્યનો પગ એના ક્યારનું મટી ગયું છે ગાઈસ. બિચારો આવો ભારે પગ લઈને હેડ કરે છે. એના ક્યારનું મટી ગયું. અમે ડૉક્ટરને ત્યાં અહીંયા આગળ હોસ્પિટલમાં કેટલી બધી વાર ફોન મારી દીધો પણ તમને ખબર હે એમનો જવાબ શું? અહીંયા આ પાટો ખોલવા માટે એમના જોડે ડૉક્ટર અવેલેબલ નહીં અત્યારે. બોલો એટલે એ પાટો ખોલાવવા માટે અમે ફોન કર્યો ને એને 8 કે 9 દિવસ પછીની અપોઇન્ટમેન્ટ આપી. બોલે ને એવું ના કર. આ છોકરા તો બેવા જ નહીં જતો મારો દીકરો. જો અહીંયા આપણે ગાઈસને વાત કરી. જો હા કરી મમ્મી ભરે. એટલે ગાઈસ છે ને ડૉક્ટર એવું કહેવા માંગે છે, અમે ફોન કર્યો ને તો એવું કહેશે કે ડૉક્ટર ખાલી શુક્રવારે જ આવે એમ, ફ્રાઈડે. એટલે ગાઈસ પછી વાત એટલે અધૂરી જ રહી ગઈ કેમ કે આ બંને જણા હેરોન કરતા હતા. અને હું એવું કહેવા માંગતી હતી કે અમે ડૉક્ટરને ફોન કર્યો ને તો એ લોકોએ અમને એવું કીધું કે ડૉક્ટર ખાલી ફ્રાઈડે જ આવે એમ. તો અમે એવું કીધું કે હા ફ્રાઈડે આવો તો આ કાલે મતલબ અમે કાલે ફોન કર્યો તો આજે ફ્રાઈડે. તો અમે એવું કીધું કે હા ફ્રાઈડે આવો તો મને આજે બોલાવી દો. તો કે ના આજની તો બધી અપોઇન્ટમેન્ટ બુક થઈ ગઈ, હવે તમારે કે આવવું પડશે નેક્સ્ટ ફ્રાઈડે. એટલે મતલબ ટોટલ 8-9 દિવસ પછી આમ. એટલે મટી ગયું છે તે છતાં બી એના 9 દિવસ પાટો બધી રાખવો પડશે એમાં. જો આ છોકરો વિડીયો બનાવવાની દેતો. એટલે આખા 9 દિવસ વગર વાતનું એના વજન લઈને ફરવાનું. અમે એવું કીધું કે ભાઈ એટલે મટી ગયું છે એનું શું કરવા વગર વાતનું એ વજન લઈને ફરાય એમ. તો કે એ બધું અમારે નહીં જોવાનું કે ડૉક્ટર જ ના હોય તો અમે શું કરીએ એમ. વિચાર કરો આટલી મોટી કન્ટ્રીમાં અહીંયા ડૉક્ટર જ નહીં. અઠવાડિયે એકવાર દવાખાનામાં આવે ડૉક્ટર. બોલો એટલે વગર વાતનો અમારે 8 દિવસનો પાટો લઈને ફરવાનું છે અગસ્ત્ય. અને હવે શું કરીએ? હવે આપણે તો કશું કરી નહીં શકવાના એમાં.
આવું છે કેનેડાનું દવાખાનું. ગાઈઝ હવે અમારા અગસ્ત્ય ભાઈ છે ને અહીંયા જો હોઈ ગયા છે અને આ એક જ ટાઈમ એવો હોય છે જ્યારે હું એના અંગત જોડે હોય ને મારો ટાઈમ સ્પેન્ડ કરી શકું છું. બાકી એના સિવાય આખા દિવસમાં મારા અંગતને તો ખોળામાં લેવાનો ટાઈમ જ નહીં મળતો. આ ભાઈ મારા છોડતા જ નહીં. આ એક બસ આ દોઢ કે 2 કલાકનો ટાઈમ હોય જ્યારે હું અંગતને રમાડી શકું છું. યંગી યંગુ અંગી look at here. હા એ બી હવે થોડી વારમાં ઊંઘી જ જવાનું છે. પછી હું ખાવાનું બનાવીશ. પણ મેં કીધું થોડી વાર મને રમાડી લેવા અને નવડા જોડા રેડી કરી દીધું છે. અંગી મમ્મા ખાઈ લે. અંગી હા દોત તારા આવો છે લાલો. અંગી ના 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 નો 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 ગાઈસ મા પતિથી જોવાતું નહીં. એવા છોકરા વગર વાતનો પાટો બાંધેલો હોય તો જાતે જ ડૉક્ટર બની ગયા. જુઓ પણ મને બીક લાગે. આને એવું થાય છે કે ફરીથી શું કરી રહ્યા છે મારા પગ જોડે. લા હું પકડું. ઉભા રહો ગાઈસ, હું એની હાથ પકડીને પછી તમને નીકળી અલે અગસ્ત તો નીકળી ગયો. દેખ યે અગસ્તી હા કીધું ને કરશે બોલીજી પથ્થર જેવું બાપા નીકળી જશે અબ્બી જો ને મને ટેન્શન થાય જોઈ. બને લે ભાઈ હું એને પકડું 1 મિનિટ. ગાઈઝ મેં એક ને એક લેક્ચર ફરીથી આલવું પડી રહ્યું છે મારા. પહેલા વિડીયો ચાલુ કર્યા વગર બોલ બોલ કરતી હતી ગોળાની જેમ. જો ગાઈઝ ફાઇનલી છે ને અગસ્ત્યનો પાટો નીકળી ગયો છે. અગસ્ત્ય જુઓ આ રહ્યો. એક ટાઈમ તો એવો આવી ગયો હતો ગાઈઝ હું ગભરાઈ ગઈ હતી કે સારું પાટો નીકળશે તો નહીં. અડધો નીકળ્યો અડધો ફસાઈ ગયો હતો. પછી એને પાણીમાં બેહાડ્યો પલાળ્યો ધીરે ધીરે કરીને કાઢ્યો તારો નીકળ્યો. નહીં તો શું થતું હોય તો દવાખાનામાં ડૉક્ટરે નહીં તો જતા. પણ ભગવાનની દયાથી નીકળી ગયો ગાઈઝ. અને અગસ્ત્ય બી લંગડે હેડતો નહીં પણ આમ પેલું પાટા હાથે કે તે હેડવાનું એ શીખી ગયેલો. એટલે હવે પાછું નોર્મલ થઈ ગયો. કમ્પ્લીટ હેડે છે. અગસ્ત તો વોક કરીને બતાવો બધાને. ચાલો અહીંયા આવતો રે. વોક કરીને બતાવજો અગસ્ત. અગસ્ત વોક કરીને બતાવજો બધાને. હા આયા વાહ ભાઈ. અહીંયા આ જબરજસ્ત હો ભાઈ. જો ગાઈસ પ્રોપર કમ્પ્લીટ હેડો છે. હા ભાઈ જો અંગી ભાઈ જોવો છે ભાઈને શું થઈ ગયું છે. બસ બસ જોઈ લીધું પપ્પા જોઈ લીધો. કે હવે બહાર જવાનું ગાઈઝને કિસી આપી દઉં. જો જો ખુશ થઈ ગયો છે. એ બી હેડ હેડ જ કરી જશે. ભાઈ ધબકારા ઊંચા થઈ ગયા. ગાઈસ અમારું આઈ બનતું જો ના મારા પતિને ખબર નહીં અચાનક શું થયું ને કે આપણે પાટો કાઢી દઈએ. બોલો આવું કરાય? ડોક્ટર બની ગયા જતે જુજો એ આવું કરાય? ઇન્ડિયામાં કમ્પાઉન્ડર ડોક્ટર બની ગયા આપણે ના બની જવાય. હા ગાઈસ કશું હતું નહીં. મારા છોકરાના વગર વાતનો આવો પ્લાસ્ટર બાંધી કાઢ્યો. પ્લાસ્ટર ને શું કહેવાય આપણને? કાસ્ટિંગ. હા કાસ્ટિંગ કહેવાય અહીંયા. તો અમે તો પ્લાસ્ટર જ કહેતા હતા. ખબર નહીં સારું. અમે નહીં ના ભાઈ યાર હું તમે પ્લાસ્ટર જ કહેવાય. બેન જુઠ્ઠું ના બોલશો. તમે શું કહેતા હતા? હા ઇન્ડિયા તો પ્લાસ્ટર જ કહેતા નહીં ની વાત છે. તો ઇન્ડિયાની તો વાત કરું છું હું. ઇન્ડિયા તો પ્લાસ્ટર જ હું તો કહું છું કે કાસ્ટિંગ કહેવાય. ઇન્ડિયા તો પ્લાસ્ટર જ ના ગાય ફાઇનલી આકાશ તું આવ સીધો રે જાઓ થોડો હેડવામાં અંગી. બસ આ છોકરા બીજા કશું કઈ આવે આખો દા ખાઈ જાય છોકરાને. રોકરે જોઈ રે અંગી. ઉભર ગલી કેવી અગસ્ત્યના અંગદને લઈને અમે બહાર આવ્યા છે. થોડી વાર થોડો તાપ નીકળે છે તો મેં કીધું ના બહારની હવા લગાવી દઉં બંનેને. એટલે જુઓ
ઝાડ કેવું મસ્ત પત્તા આવી ગયા છે હવે તો જુઓ પહેલાં કેવું બોડું હતું જો પેલું હોમેના ઝાડ તો જો બોડા જ છે આના પર અમારા ઘર આગળ જ ખાલી પત્તા આવી ગયા છે એટલું મસ્ત કલર લાગે છે અને ફૂલો આવવાની બી તૈયારી થઈ ગઈ જો આ આવી ગયા રેડ એન્ડ યલો હવે થોડું તૈયાર હવે સારું લાગે છે ગાઈસ હવે વિચાર કરો અમારે આટલા ટેમ્પરેચરમાં મારે જેકેટ તો પહેરવું જ પડે છે કેટલી ઠંડી પડતી હશે અહીંયા અગસ્ત્યભાઈ બી જો આવે ગસ્તુ અને અંગીન તો જો અગસ્ત્યનું બધું પહેરાઈ કાઢ્યું લેગી પહેરાઈ અને અગસ્ત્યનું જેકેટ પહેરાઈ કાઢ્યું એવું જેકેટ એના થતું નહીં તો મેં કીધું અગસ્ત્યનું પહેરતો એને અગસ્ત્યનું માપ જ થઈ જાય બે બોડી એક જ જેવી છે આ ખબર નહીં કોની જોડે વાતો કરી રહ્યા અંગત તો ઉપાડી થાકી ગયા તમે સ્ટોરમાં બેહાડી દીધો હવે અગસ્ત્યભાઈ કહે છે મારે બેવું છે પપ્પા કે બેહી ગયા અગસ્ત્યભાઈનો સ્વિમિંગ ક્લાસીસનું મેકઅપનું ચાલુ કરી દે અમને શું કીધું પછી તેમ ફોન માર્યો તો એટલે એમ કે રજિસ્ટર્ડ પોર્ટલ પર જઈને રજિસ્ટર કરી દો એમ મેકઅપ ક્લાસીસ માટે એટલે એનો જે આ મંગળવારનો ક્લાસ જે મિસ થયો ને એ થઈ જાય ને પછી નેક્સ્ટ ટ્યુઝડે પાછું રેગ્યુલર ચાલુ થઈ જાય એને શું ક્લાસ મેકઅપ ક્લાસ કેમ એવું એટલે જે છૂટી ગયા ને મેકઅપ કરવાનું ને એમ એટલે હવે આવું કેવાય મેકઅપ આંગળી ગાઈઝ એને મેં એની બોય આમ વાળ દીધી ને થોડી લોબી પડે છે એટલે તો એવું લાગે છોકરીનું જેકેટ જોયું પણ હવે છોકરા છોકરીનું જેકેટ એક જ ખાલી આવું લગાવી દે છોકરીનું થઈ જાય અને જી મધર્સ ડે આવી રહ્યું મધર્સ ડે તો મારા બાળ બચ્ચા તો મને કશું ગિફ્ટ કરી ના શકે તો એ પ્રમાણે તમારે થોડું વિચારવું પડે ને એ બેના એમાંથી તમારે મને કશું કાઢવું ના પડે મધર્સ ડે પર તમે મધર્સ કહેવા વાળું જ ગિફ્ટ આપી દો એક એટલે આ બે મધર્સ કહેવા ઓછું પડે તમને હજુ બસ મધર્સ કહેવા વાળું બાજુવાળો કાકો કશું ગિફ્ટ આપવા આવ્યા બિચારા દાદા અગસ્ત્યને હા ખુશ થઈ ગયો રોજ બિચારા કંઈક ને કંઈક આવે અગસ્ત્ય શું હાલ્યું દાદાના મારી હારી આવી એના બ્લોગમાં ચીકના કહેતી હતી કાકા બિચારા ગાડી લઈને આવ્યા જીપ લઈને આવ્યા એવું જીપ આપીને ગયા અગસ્ત્યને હા અગસ્ત મને તો બતાવો અગસ્ત્ય શું આપે કાકા બિચારા બોક્સ પેક રેડીમેડ જ આવ્યું છે અગસ્ત્ય વાવ કેટલી મસ્ત રહી મને બતાવજો ફિલિપાઇન્સ લખેલું છે ઓ બાપા એમના દેશની જ ગાડી આલી આપણને વાવ કેટલી મસ્ત ક્યુટ કાર નહીં પડે નવું બોક્સ પેટી પેક આલી જો ગાઈસ ઇઝ અ ફેવરેટ મોડ ઓફ પિકનિક ટ્રાન્સપોર્ટેશન ઇન ધ ફિલિપાઇન્સ જો ગાઈસ અને પાછળ સ્ટોરી બી છે એવું નહીં કે ખાલી એમને આપ્યું એમને શું સ્ટોરી અને કહેવાય જીપની જીપની The jeepney is a favorite mode of public transportation in the Philippines, also known as King of the Road. It has become a popular symbol of Philippines culture and art. અગસ્ત્ય જો ફિલિપિની અગસ્ત્ય દાદાએ આપી આ કેસો કે દાદાએ આપી શું આપ્યું કોણ બેટા આપ્યું ગાઈસ ને કહેતા કોણ આપ્યું દાદાએ આપ્યું ઓકે કાર આપી દાદાએ હા અંગીન તો કશું ખબર પડતી નહીં દાદા બિચારા ચીકણા કહેતી હતી દાદાએ કાર આપી આના પહેલાં બી ગાઈસ જ્યારે અગસ્ત્ય થયો હતો ને ત્યારે દાદા કપડાં હાલવા આવેલા વિચાર કરો કોઈ ઓળખણ નહીં કોઈ જાન પહેચાન નહીં તો બી બિચારા કપડાં હાલવા આવ્યા હતા અગસ્ત્યની ફ્રેન્ડ બતાવું ગાઈસ દેખાય છે ગાઈસ તમને લોકોને ખબર નહીં દેખાય છે હાઈ કે જલી આ રહી જેલી ના દેખાય દેખાય નજીક જો તો જેલી જેલી અગસ્ત્ય કેટલો ખુશ થઈ રહ્યો અંગી નહીં બા જેલી છે અગસ્ત્ય કોણ છે જેલી જેલી જાય જાય ને જેલી જેલી હાઈ કે હાય હા તો કઈ ગઈ હતી જેલી where you were જેલી અહીં બેવું છે Augusta was બહાર જો પણ બારી બહાર જો Augusta was missing you જેલી એ જેલી Augusta was missing you જેલી હાય
પેલા છોકરો તો જો ગાઈસ ચો બેઠો છે એકલો અમે તો હું અમુક વાર ભૂલી જ જાઉં છું કે મારો બીજો બી છોકરો કેમ કે વિચારું રોતું નહીં કશું નહીં એટલે મને યાદ અમુક વાર હું તો ભૂલી જ જાઉં છું ગાઈસ તો અમે હવે ખાઈ બી લીધું આજે બનાવી હતી ખાવામાં કઢી ને ખીચડી તુવેર રીંગણની કઢી બનાવી હતી ખાઈ લીધી પણ વિડીયો બનાવવાનું ભૂલી ગયા ખાવામાં એટલી બધી ભૂખ લાગેલી આવું પથારી કરી દીધી હવે ઊંઘી જઈશું અગસ્ત્ય ગાઈસ બોલજે કહી દે બાય ગાઈસ ગાઈસ બોલો બાય કહી દો બેટા બાય ગાઈસ જય બોલો જય માતાજી જો ગાઈસ આ ભાઈને નસો ચડ્યો ગલી કરાવવાનો કેવો ગલી કરાવવા બેઠો છે એ તો જો તમે ગાઈસ કાલે 8 રાત્રે હવા 4 વાગે બોલો ઉઠી ગયો ને મને ક્યાં ગલી કર જો આ છોકરો હારો ના બાજુ અમારા રંગી બી ઊંઘ છે